नमस्कार विद्यार्थी मित्रों, આજના વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય ગણિત એમાં આપણે જે પ્રકરણ ચાલે છે પ્રકરણ નંબર 7 ત્રિકોણ એમાં સ્વાધ્યાય 7.2 5 દાખલા સુધી આપણે જોયા છે। આગળ વધીએ છઠ્ઠા દાખલા તરફ। શું કહે છે જોઈએ છે। તો સ્વાધ્યાય 7.2 છઠ્ઠો દાખલો જેમાં AB બરાબર AC હોય તેવો સમજી બાજુ ત્રિકોણ ABC છે। એટલે આપણને આ ત્રિકોણ જે આપેલો છે ABC એમાં AB અને AC આ બંને બાજુ કેવી છે સરખી। ત્યાર પછી AD બરાબર AB થાય તેવું બિંદુ D, AB બરાબર AD થાય તેવું બિંદુ D એ B એ કિરણ પર લો। એટલે કે આ કિરણો પર આપણે AB બરાબર AD થાય તેવું બિંદુ આપણે D લેવાનું છે। સાબિત કરો કે ખૂણો BCD કાટખૂણો છે। BCD આપણો આ જે ખૂણો છે આ ખૂણો કેવો છે કાટખૂણો। એટલે કે આ બે ખૂણાનો સરવાળો મારો 90 થાય છે। આ ખૂણો મારો કાટખૂણો છે એવું મારે બતાવવું છે। કેવી રીતે બતાવીશું મિત્રો? તો આ બે બાજુઓ સરખી, તેના સામેના ખૂણા સરખા। સામેના ખૂણા ધારો કે હું x કહી દઉં તો આ બંને મારા સરખા થશે। આ બંને સરખા થાય તો આ મારો બહિષ્કોણ થયો। ત્રિકોણ ABC માટે ખૂણા એનો બહિષ્કોણ કયો થયો? તો કે આ એનો માપ કેટલું થાય કે આ બેના સરવાળા બરાબર। આ જો x લીધા હોય તો આ મારો કેટલો થશે 2x થશે। આને હું y અને y કહી દઉં, આ y હોય તો આ પણ y થશે। કેમ કે આ બે બાજુ સરખી છે, આ અને આ સરખી છે માટે આ અને આ પણ કેવી થાય સરખી થાય। કે આ બંને બાજુ પણ મારી સરખી, તો કે આ ખૂણો y લઉં તો આ પણ કેટલો થશે y। આ મારો 2x તો 2x વત્તા y બરાબર કેટલા 180। ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય મારો 180। તો કે 2x વત્તા 2y બરાબર 180। તો કે x વત્તા y બરાબર કેટલા થાય 90। x વત્તા y એટલે કહું કે આ મારો x અને આ મારો y, આ બેનો સરવાળો મારો કેટલો થઈ ગયો 90। એટલે કે આ ખૂણો જે છે અથવા તો આ બતાવ્યો છે BCD, આપણે કીધું છે BCD, તો BCD મારો કેટલો થશે 90 થશે। લખીએ આપણે બરાબર। તો અહીં ત્રિકોણ ABC માં શું આપેલું છે AB બરાબર AC, AB બરાબર AC તથા બરાબર ઓકે ચલો આટલું જ લઈએ। એટલે AB બરાબર AC માટે AB ની સામેનો ખૂણો કયો કે AB ની સામેનો ખૂણો C, એટલે કે ખૂણો AB ની સામેનો ખૂણો C એટલે કયો કે ACB બરાબર AC નો સામેનો ખૂણો, AC ની સામેનો ખૂણો કયો તો કે B, ABC કે આ બંને ખૂણા મારા કેવા થશે સરખા। અને એના બરાબર હું સરળતા ખાતર x ધારી લઉં છું। એના બરાબર સરળતા ખાતર હું શું ધારી લઉં છું x। તો આ ખૂણાનું માપ મારું કેટલું છે x છે। હવે ત્રિકોણ ABC માં ખૂણા A નો બહિષ્કોણ કયો છે આ બહિષ્કોણ, એટલે આ ખૂણો એટલે કયો તો DAC અથવા તો CAD આપણે જે કેવું હોય કહેવાય। બહિષ્કોણ બરાબર ખૂણો DAC છે માટે ખૂણો DAC બરાબર આ બહિષ્કોણ છે તો બહિષ્કોણ હોય તો એનો માપ કેટલું થશે કે બાકીના જે બે ખૂણા છે એના સરવાળા બરાબર થશે બરાબર। તો બાકીના બે ખૂણા એટલે કયા તો કે ABC અને ACB, તો એના બરાબર શું થશે કે માટે DAC બરાબર ACB વત્તા ખૂણો ABC, બંનેનું માપ આપણે લીધેલું છે। કેટલું છે તો કે ખૂણો DAC આનું માપ કેટલું ધાર્યું છે આપણે x, આનું પણ કેટલું ધાર્યું છે x, તો કે બંનેનું માપ આપણે x ધારેલું છે તો મૂકી દઈએ। તો કે DAC બરાબર x વત્તા x, તો DAC બરાબર 2x, એટલે આ મારું માપ કેટલું આવશે આ ખૂણાનું માપ 2x। હવે આ બે બાજુ મારે સરખી બતાવી છે, એ સરખી બતાવી અને આ બે ખૂણા સરખા તો એને હું y ધારી લઉં બરાબર। એ કરીએ આપણે। તો હવે શું આપ્યું છે આપણને AD બરાબર AB, AD બરાબર AB માટે AD બરાબર
AB આપેલું છે પણ AB કોના બરાબર છે કે AB બરાબર તો આપણને શું આપ્યું છે AC AB બરાબર AC આપેલું છે તો કે AD બરાબર AC કેમ તો કે AB અને AC બંને કેવા છે સરખા છે તો કે AD અને AC કેવા થયા સરખા થયા તો કે માટે ત્રિકોણ આ ત્રિકોણ ADC માં આ બંને બાજુઓ સરખી છે તો કે એમને સામેના ખૂણા કેવા થશે સરખા થશે તો કે AD ની સામેનો ખૂણો AD ની સામેનો કયો ખૂણો C એટલે કયો કે ACD તો કે ખૂણો ACD બરાબર AC ની સામેનો ખૂણો AC ની સામેનો ખૂણો કયો કે D એટલે કયો કે ADC બંને સરખા અને એના માટે આપણે શું ધારીએ y ધારો બરાબર એના બરાબર y ધારો એટલે આને હું શું લઈ લઉં છું y આને હું શું કહું છું y હવે આમાં ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 તો હવે ત્રિકોણ ADC માં ત્રણેય ખૂણાનો સરવાળો આ અને આ બરાબર છે આ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 એટલે કે ત્રિકોણ ADC માં પહેલો ખૂણો એટલે કયો કે DAC પહેલો ખૂણો DAC બીજો ખૂણો એટલે કયો કે ACD ખૂણો ACD વત્તા ત્રીજો ખૂણો એટલે કે ADC બરાબર કેટલા થાય 180 કિંમતો મૂકી દો કે DAC બરાબર કેટલા આયા છે x આના માટે શું ધાર્યું છે આપણે y તો કે y બરાબર 180 તો માટે શું થશે તો કે 2x y વત્તા y એટલે કે 2y બરાબર 180 બે સામાન્ય કાઢીએ તો અંદર શું વધશે x વત્તા y તો કે એના બરાબર 180 બે વડે ભાગી નાખો આખા સમીકરણને તો x વત્તા y બરાબર કેટલા થશે 90 અને માટે x એટલે કયો ખૂણો ACB અથવા તો BCA તો કે માટે ખૂણો BCA વત્તા y એટલે કયો ખૂણો આ એટલે કયો તો કે ACD અથવા તો DCA જે લખવું હોય બરાબર ખૂણો DCA બરાબર 90 એટલે આ બે નો સરવાળો 90 થાય આ બે એટલે શું કે આખો ખૂણો DCA અથવા તો BCD આપણે BCD જોઈએ છે તો BCD લખીએ તો BCD બરાબર 90 બરાબર કારણ કે આસન્ન કોણ છે એટલે બે નાના ખૂણાનો સરવાળો મોટા ખૂણા બરાબર થાય બરાબર છે બંને કેવા છે આસન્ન કોણ છે એટલે બે નાના ખૂણાનો સરવાળો આખા મોટા ખૂણા બરાબર થાય તો આપણે શું લખી નાખ્યું કે BCD બરાબર આ કયો છે BCA પછી ACD અથવા તો DCA તો કે આ બેનો સરવાળો આપણે કેટલો લીધો BCD તો BCD બરાબર 90 માટે આપણે કહી શકીએ બરાબર કે BCD બરાબર 90 એટલે કે BCD કાટખૂણો છે બરાબર તો લખીએ આપણે જગ્યા નથી મારી પાસે બરાબર તો કે માટે ખૂણો BCD શું છે કાટખૂણો છે BCD શું છે કાટખૂણું છે એવું આપણે કહી શકીએ તો સ્વાધ્યાય 7.2 એનો છઠ્ઠો દાખલો મિત્રો આપણે સરળતા ખાતર આ બધું જ આપણે x અને y વગર પણ કરી શકીએ DAC ને ACD ને બધું મૂકીને પણ આપણે કરી શકીએ બરાબર પણ એમાં શું કહેવાય કે થોડીક આપણે કન્ફ્યુઝન વધી જશે એટલા માટે આપણે સરળતા ખાતર આ x અને y આપણે લીધા છે બાકી આપણે x અને y લીધા વગર પણ આ દાખલો સરળતાથી ગણી શકીએ તો આ આપણો સ્વાધ્યાય 7.2 એનો છઠ્ઠો દાખલો આગળ વધીએ સાતમા દાખલા તરફ હવે સ્વાધ્યાય 7.2 એનો સાતમો દાખલો જોઈએ શું કહે છે જેમાં ખૂણો A બરાબર 90 એટલે કે ખૂણો A બરાબર 90 ડિગ્રી અને AB બરાબર AC એટલે AB અને AC આ બંને કેવા છે મારા બંને બાજુ સરખી છે એટલે કે સમજી બાજુ કાટકોણ ત્રિકોણ છે તેઓ કાટકોણ ત્રિકોણ ABC છે તો ખૂણો B અને ખૂણો C શોધો શું કરીશું તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ મારું કેવું થશે સરખું કેમ કે આ બે બાજુઓ સરખી છે કે એમની સામેના ખૂણા કેવા થાય સરખા થાય કે AC ની સામેનો ખૂણો B અને AB ની સામેનો ખૂણો C કે બંને કેવા થશે મારા સરખા થશે બરાબર તો આ બંને સરખા
અને 3 નો સરવાળો કેટલો 180. આ ખૂણાનું માપ મારું કેટલું છે 90 છે. તો કિંમતો મૂકી દઈએ તો સરળતાથી આપણને આનો જવાબ મળી જશે. તો લખીએ આપણે અહીં ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર 90 તથા AB બરાબર AC છે માટે AB બરાબર AC તો AB ની સામેનો ખૂણો C અને AC ની સામેનો ખૂણો B. તો કે ખૂણો C બરાબર ખૂણો B માટે બરાબર છે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર કેટલા થાય 180. એની કિંમત મૂકી દઈએ તો એની કિંમત કેટલી 90. ખૂણો B વત્તા C ની જગ્યાએ શું મૂકું છું કે ખૂણો B. તો C ની જગ્યાએ ખૂણો B કેમ તો કે બંને સરખા છે કે એના બરાબર કેટલા 180. 90 સામે લેજો તો ખૂણો B અને ખૂણો B એટલે કે 2 ગુણ્યા ખૂણો B બરાબર 180 ઓછા 90. શું થશે તો કે માટે 2 ગુણ્યા ખૂણો B બરાબર 180 માંથી 90 જાય કેટલા વધે તો કે 90. તો કે 2 વડે ભાગી નાખીએ તો કે ખૂણો B બરાબર કેટલા થશે 45. તો કે માટે ખૂણો B બરાબર ખૂણો C અને બંનેની કિંમત કેટલી આવશે 45 આવશે. બંને ખૂણાનું માપ કેટલું આવશે 45. બરાબર. તો ખૂબ સરળ દાખલો છે મિત્રો. બરાબર. એટલે આમાં વિશેષ કશું સમજાવવાનું કે આ કતે એવું કશું છે નહીં. આ બે ખૂણા બે બાજુઓ સરખી જ કે બંનેના માપ કેવા થાય મારા સરખા. તો બંનેના માપ સરખા તો બંને ખૂણા કેવા થાય સરખા થાય. ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો 180. એની કિંમત આપણને એવું આપેલી છે. તો ખૂણો B અને C ની જગ્યાએ હું પાછો ખૂણો B મૂકું છું કેમ કે બંને ખૂણા મારા કેવા છે સરખા છે કે એના બરાબર 180. 90 ને સામે લેજો તો ખૂણો B વત્તા ખૂણો B એટલે કે 2 ગુણ્યા ખૂણો B બરાબર 180 માંથી 90 જાય તો કે 90 વધે. 2 વડે ભાગી નાખો કે ખૂણા B નું માપ કેટલું આવ્યું 45. તો ખૂણા C નું માપ પણ કેટલું કહેવાય 45 કહેવાય. એટલે કે ખૂણો B અને C નું માપ કેટલું થયું મારું 45 થયું. તો સ્વાધ્યાય 7.2 એનો આ 7મો દાખલો. આગળ વધીએ. સ્વાધ્યાય 7.2 એનો 8મો અને આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો જોઈએ આપણે. શું કહે છે બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 ડિગ્રી હોય. સૌથી પહેલા તો સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો આપણે ત્રિકોણના પ્રકરણની જે શરૂઆત કરી હતી એ વખતે વાત કરી કે ત્રિકોણની જે વાત કરી એ વખતે કે ત્રિકોણના કેટલા પ્રકાર છે. તો કે ત્રિકોણના ખૂણાના આધારે આપણે પ્રકારની વાત કરેલી. પછી ત્રિકોણની બાજુઓના જે માપ છે બરાબર એના આધારે ત્રિકોણને આપણે વાત કરી હતી. બરાબર. તો કે પહેલો તો કે સમબાજુ ત્રિકોણ. સમબાજુ કોને કહીએ છે? સમ એટલે સરખી અને બાજુ એટલે કે બાજુઓ બધી બાજુઓ સરખી હોય એને સમબાજુ ત્રિકોણ કહે છે. સમદ્વિબાજુ એટલે કે માત્ર કોઈ પણ બે બાજુઓ સરખી હોય અને વિષમ બાજુ એટલે એની એક પણ બાજુ સરખી ન હોય તેને આપણે વિષમ બાજુ ત્રિકોણ કહીએ છીએ. તો બાજુઓના આધારે ત્રિકોણના 3 પ્રકાર પડે છે. આપણે ફરીથી રિકોલ કરી લઈએ માહિતી છે. બરાબર. તો કે વિષમ બાજુ એક પણ બાજુ સરખી ના હોય. સમદ્વિબાજુ આપણે વારંવાર એના ઘણા બધા દાખલાઓ જોયા છે એની બે બાજુઓ સરખી હોય અને સમબાજુ એટલે કે ત્રણ બાજુઓ એની સરખી હોય તો એને સમબાજુ ત્રિકોણ કહીએ છીએ. તો અહીંયા આગળ આપણે વાત કરીએ સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ કેવા હોય 60 ડિગ્રી હોય. અહીંયા આગળ આપણને એક આ સમબાજુ ત્રિકોણ આપેલું છે AB BC અને AC. ત્રણેય બાજુઓ કેવી છે મારી સરખી છે. મારે શું બતાવવું છે બધા જ ખૂણાના માપ એટલે ખૂણાનો A નું માપ ખૂણા B નું માપ અને ખૂણા C નું માપ કેટલું છે કે 60 ડિગ્રી છે. ત્રણેય ખૂણાનું માપ કેટલું છે 60 ડિગ્રી. ખૂબ સરળ છે મિત્રો. તો જોઈ લઈએ શું કરીશું. તો AB અને AC સરખા તો કે બંને ખૂણાના માપ કેવા થશે સરખા થશે. AC અને BC સરખા તો કે આ બેના માપ પણ કેવા થશે સરખા થશે. બરાબર. તો ધારો કે કોઈ એક ખૂણાનું માપ હું x લઉં તો બીજાનું માપ પણ કેટલું આવશે x. તો ત્રીજાનું માપ પણ કેટલું આવશે x. તો ત્રણેય ખૂણાનું માપ x. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો 180. તો કે 3x બરાબર 180. x બરાબર શું કે 3 વડે ભાગી નાખો તો 180 ભાગ્યા 3 કેટલા થાય 6 તરી 18 એટલે કે 60. ખૂબ સરળ છે. અહીંયા આગળ આપણે x લીધા વગર ગણીએ દાખલો. બરાબર. તો ધારો કે ત્રિકોણ ABC માં બરાબર ABC સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ
ત્રિકોણ છે અને માટે શું થશે AB બરાબર BC અને એના બરાબર શું આવશે AC તો કે AB ની સામેનો ખૂણો તો કે ખૂણો C બરાબર બાજુ સરખી હોય તેના ખૂણા પણ કેવા હોય સરખા BC ની સામેનો ખૂણો A અને AC ની સામેનો ખૂણો B તો એ પણ કેવા થશે સરખા થશે બરાબર AB ની સામેનો ખૂણો કયો C BC એને સામેનો ખૂણો કયો A અને AC તેને સામેનો ખૂણો કયો B તો કે એ પણ કેવા થશે સરખા થશે હવે ત્રિકોણ ABC માં આપણે જાણીએ છીએ ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 અહીંયા આપણે બીજું કશું લીધું જ નથી એટલે આપણે ત્રિકોણ ABC બરાબર સોરી ખૂણો ABC પછી ખૂણો C છે તો કે BCA ખૂણો A છે તો BAC એવું લખતા નથી માત્ર આપણે બરાબર ખૂણો A B અને C બતાવી દઈએ છીએ તો કે ખૂણો A વત્તા B વત્તા C બરાબર 180 તો કે માટે ખૂણો A વત્તા ખૂણો B એટલે શું કે ખૂણો B એટલે A તે ખૂણો B અને A પણ સરખા છે એટલે B ની જગ્યાએ મૂકું C અને A પણ સરખા છે કે એના બરાબર પણ હું એ મૂકું તો કે એના બરાબર કેટલા આવશે 180 તો A વત્તા એટલે કે 3 ગુણ્યા ખૂણો A બરાબર 180 તો કે માટે ખૂણો A બરાબર 180 ભાગ્યા 3 તો માટે ખૂણો A બરાબર કેટલા તો કે 60 અને માટે એનું માપ કેટલું છે કે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર કેટલા થાય તો કે 60 અને માટે આપણે જે માગેલું છે પ્રમાણે ત્રિકોણના સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ કેટલા થાય છે 60 થાય છે તો કે માટે સમબાજુ ત્રિકોણ ના બધા જ ખૂણાના માપ કેટલા થાય 60 અંશ તો આ આપણો સ્વાધ્યાય 7.2 એનો 8મો અને છેલ્લો દાખલો આગળ વધીએ મિત્રો સરળ છે એટલે અને હવે શું કહેવાય વધારે કંઈક સમજાવવાનું કે એવું મને લાગતું નથી બરાબર છે એટલે ઓકે છે ખૂબ સરળતાથી આપણને ખબર પડે એવી છે બરાબર આગળ વધીએ આપણે બરાબર તો આગળ પ્રમેયોની વાત મિત્રો હવે થોડાક આગળ વધીએ અને જોઈએ ત્રિકોણની એકરૂપતાની કેટલીક વધુ શરતો આપણે આ પહેલા જોયું છે તો આપણે એક વાત કરી હતી બાખુબા શરતની બરાબર બાજુ ખૂણો અને બાજુ એટલે કે બે બાજુઓ અને એમનો અંતર્ગત ખૂણો જો એકરૂપ થતા હોય સમાન થતા હોય તો બંને ત્રિકોણ કેવા થાય આપણા એકરૂપ થાય બે બાજુ અને એમનો અંતર્ગત ખૂણો એક ત્રિકોણની પદ્ધતિસર બોલે શું કહીશું એક ત્રિકોણની બે બાજુ અને એમનો અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ અને અંતર્ગત ખૂણાને સમાન થતા હોય તો બંને ત્રિકોણ મારા કેવા થશે સમાન થશે એટલે કે બાખુબાની વાત કરી હતી પછી બીજી વાત કરી હતી આપણે ખૂબાખૂની એટલે કે એક ત્રિકોણના બે ખૂણા અને એમની અંતર્ગત બાજુ એક ત્રિકોણના બે ખૂણા અને એની અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને એમની અંતર્ગત બાજુને સમાન થતા હોય તો પણ બંને ત્રિકોણ કેવા કહેવાશે મારા એકરૂપ કહેવાશે અને ત્રીજી વાત કરી હતી આપણે ખૂબાની કે બે ખૂણા અને કોઈક બાજુ બીજા ત્રિકોણને બે ખૂણા બરાબર છે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને એક બાજુ ને સમાન થતા હોય તો પણ આપણા બંને ત્રિકોણ કેવા કહેવાશે એકરૂપ કહેવાશે હવે અહીં તમે જોશો તો બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બે ખૂણા અને એમની અંતર્ગત બાજુ બે ખૂણા અને ત્રીજી કોઈક બાજુ આ રીતે જો આપણે મળતું હોય તો આપણે શું કહીએ છીએ કે બંને ત્રિકોણ કેવા થશે એકરૂપ થશે હવે તમે આમાં જોશો તો આમાં એવી કોઈ શરત નથી કે બા ખૂ અથવા તો ખૂબા બરાબર એટલે કે બે બાજુઓ અને ખૂણો એક ખૂણો અને બે બાજુ બરાબર છે એકરૂપ થતા હોય તો બંને ત્રિકોણ એકરૂપ કહેવાય આવી કોઈ શરત આપણે આવતી નથી એટલે આ ધ્યાન રાખવાનું બરાબર આપણી આ ત્રણ શરતો આવે છે હવે આગળ વધીએ
તો વધારે શરતો તો પ્રમેય 7.4 બા 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 એટલે આપણને ખબર પડે બરાબર. બા એટલે બાજુ, પછી બીજી બાજુ અને પછી ત્રીજી બાજુ. એટલે કે જો એક ત્રિકોણની ત્રણેય બાજુ બા 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 ત્રિકોણમાં કુલ કેટલી બાજુ હોય? 3 બાજુ. કે ત્રણેય બાજુ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો આ બંને ત્રિકોણ કેવા કહેવાય? એકરૂપ. એટલે કે આની અંદર આપણે બીજી નવી શરત ઉમેરીએ છીએ બા બા અને બા. બરાબર છે. તો એક ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની ત્રણેય બાજુને જો સમાન થતી હોય તો આ ત્રિકોણ કેવા થશે? એકરૂપ થશે. આની સાબિતી કે એવું કશું આપણી પાસે છે નહીં. બાકી સાબિત કરવું હોય પાઠ્યપુસ્તકમાં આપેલું આપણે સાબિત કરતા નથી, પણ સાબિત કરવું ખૂબ સરળતાથી આપણે સાબિત કરી શકીએ. બરાબર. કારણ કે બાજુઓ સરખી હોય તો ખૂણા પણ કેવા થશે? બરાબર. બાજુઓ સરખી તેમના સામેના ખૂણા પણ કેવા થશે? સરખા થવાના. અને એના આધારે આપણે સરળતાથી આ ગમે તે શરતનો ઉપયોગ કરી અને પ્રમેય સાબિત કરી શકીએ. ત્યાર પછી આગળની વાત તો વધુ એક શરત આપણને આપેલી છે પ્રમેય 7.5 કાટ બા. હવે અત્યાર સુધી તો બા એટલે ખૂણો, બરાબર, સોરી, બા એટલે બાજુ, ખૂ એટલે ખૂણો એવું આપણે સમજતા હતા. હવે કાકબા, કાકબા નવી શરત આવી. કાકબા તો કા એટલે કાટખૂણો અથવા કાટકોણ, બરાબર છે. ક એટલે કર્ણ અને બા તો આપણને ખબર છે શું છે? બાજુ. કાટખૂણો, કર્ણ અને બાજુ. એટલે કોઈ એક ત્રિકોણનો કાટખૂણો, બરાબર છે, કર્ણ અને બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને બાજુ ને સમાન થતા હોય તો બંને ત્રિકોણ મારા કેવા થશે? કે બંને ત્રિકોણ મારા એકરૂપ થશે. એટલે આપણે શરત એવી રીતે લીધી છે કે જો બે કાટકોણ ત્રિકોણમાં, બરાબર, કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ, એક ત્રિકોણનો કાટખૂણા હોય એટલે આ વાત તો પૂરી થઈ ગઈ આપણી. કાટકોણ ત્રિકોણ લીધા એટલે, બરાબર. તો કે એક ત્રિકોણનો કર્ણ અને બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુ ને સમાન થતા હોય તો આ બે ત્રિકોણ કેવા થાય? એકરૂપ થાય. એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ તો આપણી બીજી શરત, સોરી, પાંચમી શરત છે. એટલે કુલ આપણી પાસે એકરૂપ ત્રિકોણ માટેની 5 શરતો આવી. આપણી પાસે એકરૂપ ત્રિકોણ માટેની 5 શરતો આવી. પહેલી તો કે બે બાજુઓ અને અંતર્ગત ખૂણો, બીજી તો કે બે ખૂણા અને અંતર્ગત બાજુ, ત્રીજી તો કે બે ખૂણા અને કોઈક બાજુ. અત્યારે આજે નવી બે જોઈએ કે ત્રણેય બાજુઓ સમાન હોય તો પણ બંને ત્રિકોણ એકરૂપ કહેવાય. અને બે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના, બરાબર છે, કર્ણ અને અનુરૂપ બાજુ ને સમાન થતા હોય તો પણ આપણા બંને ત્રિકોણ કેવા કહેવાશે? એકરૂપ કહેવાશે. તો આ આપણી એકરૂપતાની કેટલીક વધારે શરતો છે. આપણી પાસે અત્યાર સુધીમાં આપણે જે અભ્યાસ કર્યો છે એવી 5 શરતો આવેલી છે. તો આ 5 શરતો ધ્યાનમાં રાખશો. સાથે સાથે આ પણ ધ્યાનમાં રાખશો કે આ 5 શરતો છે, આ બે નહીં, બરાબર. બા બા અને ખૂ, ખૂ બા બા, તો આ આપણી શરતો નથી. એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો મિત્રો આટલી વાત કરી અને આપણે સ્વાધ્યાય 7.3 ઉપર જવાનું છે, પણ સ્વાધ્યાય 7.3 ઉપર આપણે આગળના વિડીયોમાં આગળ વધીશું. આ વિડીયો આપણે આટલે અટકાવીએ છીએ. સ્વાધ્યાય 7.2 જે પણ દાખલાઓ છે એની જાતે ઘરે પ્રેક્ટિસ કરજો. આના પછીના કેટલાક ઉદાહરણો છે, એ ઉદાહરણો આપણે ગણાવતા નથી. એ ઉદાહરણો હવે તમારે જાતે ગણવાના છે. પ્રેક્ટિસ ઘણી બધી કરાવી દીધી છે. કેવી રીતે દાખલા ગણવા છે એ પણ આપણે વાત કરી છે. એટલે ઉદાહરણ આપણે નહીં ગણાવીએ, આપણે સીધા સ્વાધ્યાય 7.3 ઉપર જઈશું. તો મિત્રો આજનો આ વિડીયો આપણે આટલે અટકાવીએ છીએ. જય હિન્દ, જય ભારત.